ભારતના ઇતિહાસમાં એવા ઘણા મહાન રાજાઓ થયા છે જેમણે મહાન સાબિક કેવરાટ થતે જેમને દુનિયા વિક્રમાદિત્ય તરીકે ઓળખી છે. ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત વંશના પ્રખ્યાત શાસક હતા. તેઓ સમુદ્રગુપ્તના પુત્ર હતા અને આશરે ઈએસ 375 થી 415 સુધી શાસન કર્યું. ચંદ્રગુપ્ત દ્વિતીયે શક રાજાઓને હરાવી પશ્ચિમ ભારત પર વિજય મેળવ્યો. વિજય અમારો છે. તેમણે ગુજરાત, માલવા અને સૌરાષ્ટ્ર જેવા પ્રદેશો પોતાના સામ્રાજ્યમાં જોડ્યા. ચંદ્રગુપ્ત દ્વિતીય તાજયુફ્તેમાં આ સમયમાં ભારત બલિન્સારની બતેરાતરીના બાર વેપાર આદેશ શક્તિ કરી છે. આર્યવમાં ઉપરના સમૃદ્ધ કે તારાની દ સમૃદ્ધ અઝબસના વિક્રમાદિત્યના દરબારમાં 9 મહાન વિદ્વાનો હતા, જેમાં કવિ કાલિદાસ સૌથી પ્રખ્યાત હતા. કાલિદાસ, વારાહ મિહિર, ધન્વંતરી વગેરે. ચીની પ્રવાસી ફાહિયાન પણ તેમના સમયમાં ભારત આવ્યો હતો. તેણે ભારતની શાંતિ, સમૃદ્ધિ અને સુશાસનની પ્રશંસા કરી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીય માત્ર એક વિજેતા રાજા જ નહોતા, પરંતુ તેઓ કલા, જ્ઞાન અને સંસ્કૃતિના મહાન રક્ષક પણ હતા. તેમનું શાસન भारतना इतिहास। अगर आपको यह प्रेरणादायक कहानी पसंद आई हो तो वीडियो को लाइक और शेयर जरूर करें और ऐसे ही ज्ञानवर्धक वीडियो के लिए चैनल को सब्सक्राइब करना न भूलें। धन्यवाद।